નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો. કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં પીએલઆઈ યોજના માટે 10,000 કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે 1,400 કરોડ રૂપિયાની ફાળવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. દેશની દરિયાઈ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે આઈએમઈસી મહત્વની પહેલ. પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે ગ્રામીણ ક્ષેત્રે સેવા વ્યવસ્થિત કરવા અને સામાજિક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો. અને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના પ્રવીણ કુમારે પુરુષોની ઊંચો કૂદકો T64 ફાઇનલમાં એશિયાઈ વિક્રમ સર્જીને સુવર્ણચંદ્રક મેળવ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતની વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર મેળવનારા શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાનું અને વિદ્યાર્થીઓને દેશના ભાતીગળ લોકસાહિત્યથી પરિચિત કરાવવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે શૈક્ષણિક પ્રવાસોના કારણે વિદ્યાર્થીઓ દેશની સાંસ્કૃતિક વિવિધતાઓનો પરિચય મેળવશે. સાથે સાથે આ પગલું દેશના પ્રવાસન ક્ષેત્રને નવું બળ આપશે. પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતા શિક્ષકોને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે શિક્ષણની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવાનો અને પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પુરસ્કાર વિજેતા શિક્ષકોની શિક્ષણ માટેની સમર્પિતતાને બિરદાવી હતી. ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24,800 સ્થળો વિકસાવવાના જળસંચય જનભાગીદારી પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જનભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં જણાવ્યું હતું કે જળસંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી છે. શ્રી મોદીએ આગામી પેઢીઓ માટે સાતત્યપૂર્ણ ભાવિ સુનિશ્ચિત કરવા આ કામગીરીમાં જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. जागरूक जनमानस, जन भागीदारी और जन आंदोलन ये इस अभियान की सबसे बड़ी ताकत है. ग्राउंड वाटर के रिचार्ज के लिए हमने अटल भूजल योजना शुरू की. 2021 में हमने कैच द रेन कैंपेन शुरू किया. आज शहरों से लेकर गांवों तक कैच द रेन से लोग बड़ी संख्या में जुड़ रहे हैं. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણી ભાવિ પેઢીઓ પાણી પ્રત્યેના આપણા અભિગમના માપદંડના આધારે આપણું મૂલ્યાંકન કરશે. તેમણે જણાવ્યું કે પાણી એ માનવતાના ભાવિનું જીવન છે. કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિત રાહત યોજના માટે 10,000 કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે 1,400 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવી જ રીતે સરકારે આ ક્ષેત્રમાં ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે આજે દિલ્હીમાં વિકસિત ભારત અને ટકાઉ વિકાસ માટે ટેકનિકલ ટેક્સટાઇલ અંગેની એક પરિષદમાં બોલતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વકફ સુધારા વિધેયક 2024 માટે સાંસદ જગદંબિકા પાલના વડપણ હેઠળ રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ, જકત ફાઉન્ડેશન અને તેલંગાણા વકફ બોર્ડના પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો અને સૂચનો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સંયુક્ત સંસદીય સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 મળીને 31 સાંસદોનો સમાવેશ કરાયો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે દેશને આઝાદી મળી ત્યારથી ભાજપે જમ્મુ અને કાશ્મીરને મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે કલમ 370 હવે ઇતિહાસનો ભાગ બની ચૂકી છે અને તે ક્યારેય પાછી ફરી શકશે નહીં. જમ્મુની મુલાકાતે પહોંચેલા શ્રી શાહ આજે સાંજે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સાથે વિધાનસભાની રણનીતિ અને પ્રચાર ઝુંબેશ અંગે ચર્ચા વિચારણા કરશે અને આવતીકાલે જમ્મુ શહેરમાં એક રેલીને સંબોધન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News _ ABAD ને ફોલો કરી શકો છો.
દેખો અપના દેશ લોકોની પસંદગી 2024 પહેલમાં આગામી 15મી સપ્ટેમ્બર સુધી પોતાનું મંતવ્ય દર્શાવતો મત આપી શકાશે. આ પહેલમાં ભારતના નાગરિકો ધાર્મિક સાંસ્કૃતિક વારસાના, કુદરતી સૌંદર્ય, વન્યજીવન અને સાહસિક રમતો ધરાવતા તેમજ 5 પ્રવાસન શ્રેણીમાં વિભાજિત કરાયેલા વિવિધ પ્રવાસન સ્થળો અંગે દેશના પ્રવાસીઓનો મત જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિકો કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પરથી દેખો અપના દેશ લોકોની પસંદગી માટેના મતદાનનો પોર્ટલનો સંપર્ક કરી શકે છે. દેશની દરિયાઈ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC એટલે કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર મહત્વની પહેલ છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં યોજાયેલા ભારત મધ્ય પૂર્વ વેપાર સંમેલનમાં બોલતા જણાવ્યું હતું કે ભારત G20 સંગઠનનું અધ્યક્ષ હતું ત્યારે હાથ ધરાયેલી IMEC પહેલની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે ભારત સરકારે ઉત્પાદન આધારિત રાહત યોજના, ભારતમાં વેપાર સુગમ બનાવવા માટે સરકારે લીધેલા પગલાં વગેરે પહેલને કારણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રના વિકાસને નવું બળ મળ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતની કૃષિ ઉત્પાદનની વ્યવસ્થાને મજબૂત બનાવવા શરૂ કરાયેલી પહેલના કારણે ભારત અને મધ્ય પૂર્વના દેશોને ફાયદો થશે. શ્રી ગોયલે કહ્યું કે ભારત અને મધ્ય પૂર્વના દેશો વચ્ચેના પ્રવાસનો વિકાસ થાય તે માટે ભારત અને સંબંધિત દેશોએ કાર્યકારી જૂથની રચના કરવી જોઈએ. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે સેવા વ્યવસ્થિત કરવા અને સામાજિક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. પંચાયતી મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ પગલાંથી ગ્રામીણ ક્ષેત્રમાં સેવાઓની વ્યવસ્થા મજબૂત થશે, લોકો સાથેનો સંપર્ક વધશે તેમજ સ્થાનિક ક્ષેત્રોમાં વિકાસ લક્ષ્યો ઝડપથી મેળવી શકશે. પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સના 9મા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. પ્રવીણ કુમારે પુરુષોની ઊંચો કૂદકો T64 ફાઇનલમાં 2.08 મીટરનો એશિયન વિક્રમ સર્જીને સુવર્ણચંદ્રક મેળવ્યો છે. તેમણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પણ રજતચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતે 6 સુવર્ણચંદ્રક, 9 રજતચંદ્રક અને 11 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 26 ચંદ્રકો મેળવ્યા છે. ગુજરાતના ભાવનાબેન અજાબાજી ચૌધરી મહિલાઓની ભાલાફેંક F46 ફાઇનલમાં મુકાબલો કરશે. આ મેચ રાત્રે 10:30 વાગે રમાશે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ પાવર લિફ્ટિંગ અને એથ્લેટિક્સની કેટલીક રમતોમાં પણ મુકાબલો કરશે. કસ્તુરી રાજામણી મહિલાઓના 67 કિલો વજન વર્ગની ફાઇનલમાં રમશે. મધ્યપ્રદેશ પોલીસના ખાસ કાર્યવાહી દળે બાલાઘાટ ખાતેથી 14 લાખનું ઇનામ જાહેર કરાયેલા મહિલા નક્સલવાદીની ધરપકડ કરી છે. બાલાઘાટ માંડલા ક્ષેત્રના પોલીસ વડા સંજય કુમારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ મહિલા નક્સલવાદી સામે હત્યા સહિત 6 કેસ નોંધાયેલા છે. તેની પાસેથી પિસ્તોલ, કુહાડી અને કારતૂસોનો જથ્થો મળી આવ્યો છે. નીતિ આયોગના સભ્ય ડૉક્ટર V.K. પોલે રાષ્ટ્ર ઘડતર માટે પાયાના સ્તરની આરોગ્ય સંભાળ સુવિધા મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. તેઓ ડિજિટલ માધ્યમથી સાર્વત્રિક આરોગ્ય સંભાળ અંગેની રાષ્ટ્રીય પરિષદમાં બોલી રહ્યા હતા. સમગ્ર દેશમાં ગત ઓગસ્ટ મહિનામાં 40 લાખથી વધુ નવા ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં આશરે 3.25 કરોડ નવા ડીમેટ ખોલવામાં આવતા કુલ ડીમેટ એકાઉન્ટની સંખ્યા 17 કરોડ 10 લાખથી વધુ થઈ છે. વિવિધ કંપનીઓ દ્વારા ઓગસ્ટ મહિનામાં IPO એટલે કે જાહેર ભરણાના માધ્યમથી 17,000 કરોડ રૂપિયા મેળવવામાં આવ્યા છે. વર્ષ 2024માં શેરબજારમાં રોકાણ કરનારને નોંધપાત્ર વળતર મળ્યું હોવાનું સેબીના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો. કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રમાં PLI યોજના માટે 10,000 કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન તથા વિકાસ માટે 1,400 કરોડ રૂપિયાની ફાળવણી કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે ગ્રામીણ ક્ષેત્રે સેવા વ્યવસ્થા મજબૂત કરવા અને સામાજિક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો. અને પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના પ્રવીણ કુમારે પુરુષોનું ઊંચો કૂદકો T64 ફાઇનલમાં એશિયન વિક્રમ સર્જીને સુવર્ણચંદ્રક મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.